આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ, જેના માટે આપણે જોઈશે આ ઘઉંનો કરકરો લોટ છે, ગોળ છે, ઘી છે, ગરમ પાણી છે, આ ડ્રાયફ્રૂટ છે, કતરણ કરેલું, સૂકી દ્રાક્ષ છે, ખસખસ છે અને એલચી જાયફળનો પાવડર છે. તો આપણે ચાલો બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે લઈશું ઘઉંનો કરકરો લોટ, એક વાટકો, એક મોટો વાટકો. ત્યારબાદ તેમાં આપણે ઘીનું મોણ દઈશું. 2 ચમચા જેટલું આપણે ઘીનું મુઠ્ઠી પડતું મોણ દઈશું. હવે આપણે એને મિક્સ કરીશું હાથેથી. લોટ મિક્સ થઈ ગયો છે. આપણે આવી રીતે આમ મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું. મુઠ્ઠી પડતું મોણ દીધેલું હોય તો એ બરોબર છે. હવે આપણે એમાં નાખીશું સેજ થોડું એવું ગરમ પાણી લેવાનું છે. આપણે જોઈતું પ્રમાણે આપણે ગરમ પાણી એડ કરતું જવાનું અને લોટને મિક્સ કરતું જવાનું. આ લોટને બને ત્યાં સુધી કઠણ રાખવાનો છે. જેવી રીતે આપણા મુઠિયા વળાય એવું આપણે કઠણ વાળવાનું છે. પાણી જેમ જોઈએ તેમ આપણે એડ કરતું જવાનું. હવે આપણે લોટ આપણો સરખી રીતે બંધાઈ ગયો છે. હવે આપણે મુઠિયા વાળવી લેવાના છે. આ રીતે બંને હાથોથી આપણે મુઠિયા વાળી શકીએ. આવી રીતે મુઠિયા વળાઈ જાય એટલે આપણે તેલ ગરમ થવા એક સાઈડ મૂકી દેવાનું. આપણા મુઠિયા વળાઈ ગયા છે. હવે આપણે એને તળી લઈશું. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં મુઠિયા નાખી દઈશું. આપણે ધીમા ગેસે મુઠિયાને તળવાના છે, જેથી આપણે અંદરથી કાચા ના રહે. આવી રીતે આપણે બધા મુઠિયા નાખી દઈશું. વચ્ચે વચ્ચે આપણે આને મુઠિયાને ઉપર નીચે કરતું રહેવાનું છે, જેથી કરીને એ બધી સાઈડ ચડી જાય. તમે જોઈ શકો છો મિત્રો, આપણા મુઠિયા તળાવા આવ્યા છે. હવે જોઈએ, એકદમ આવા બદામી કલરના થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના. હવે આપણે એને તેલમાંથી કાઢી લઈશું. ત્યારબાદ આપણે એને ઠંડા થવા રાખી દઈશું. આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને એનો ભૂકો કરી લઈશું. આપણો ભૂકો હવે રેડી થઈ ગયો છે. આવી રીતે લાડવાના ભૂકાને કરકરો દળવાનો છે. હવે આપણે ગોળની પાઈ લઈ લઈશું. એક વાસણમાં આપણે ગોળ એડ કરીશું અને આપણે ગરમ થવા મૂકીશું. એક વાટકી જેટલો આપણે ગોળ લીધો છે.
હવે આપણે એમાં થોડું ઘી એડ કરીશું. અને આપણે એને ધીમે ધીમે હલાવતા રહીશું. આવી રીતે આપણે ગોળને સતત હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે ગોળને હલાવતા રહેવાનું છે. આવી રીતે આપણો ગોળ ઓગળી ગયો છે અને થોડો થોડો ઉકળવા પણ આવ્યો છે. હવે આપણે એને લાડવાના ભૂકામાં એડ કરી દઈશું. હવે આપણે આ ગોળની પાઈને લાડવામાં એડ કરી દઈએ. એને આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં જરૂર પડે તો આપણે ઘી એડ કરી શકીએ. ઘી એડ કરવું હોય તો આપણે વધારે ગરમ ઘી એડ કરવાનું. આપણું ગોળનું મિક્સર સારી રીતે ભૂકામાં મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ અને એલચી જાયફળનો ભૂકો એડ કરી દઈએ. આ મેં લીધો છે એલચી જાયફળનો ભૂકો. આ છે કાજુ બદામની કતરણ. આ છે સૂકી દ્રાક્ષ. હવે આપણે ફરીથી એને મિક્સ કરી લઈએ. હવે આપણે લાડવા વાળી લઈએ. આવી રીતે આપણે હાથેથી લાડુ વાળવાના છે. જોઈ લો આપણો લાડવાનો શેપ. ત્યારબાદ આપણે એને ખસખસમાં રગદોળીશું. આપણું ખસખસ છે એને આપણે એમાં કોટ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો લાડવો તૈયાર છે. આવી રીતે આપણે બધા જ લાડવા વાળી લઈશું. આપણા લાડવા વાળીને તૈયાર થઈ ગયા છે. તો આપણા આ ચૂરમાના લાડુ તૈયાર છે. આ રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ દોસ્તો.